નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કુશળ હશો તેવી આશા સાથે આજે આપણે ગણિત વિષય ભણીશું. ગણિત વિષયમાં આજે આપણે પ્રકરણ 2 જૂથમાં ગણવું તે વિશે ભણીશું. અગાઉના વિડીયોમાં મેં તમને જૂથ વિશે માહિતી આપેલી છે અને તેના ઉદાહરણ પણ સમજાવ્યા હતા. હવે આપણે તે વિશે થોડી વધારે માહિતી મેળવીએ. પહેલાં તો આપણે થોડું યાદ કરી લઈએ કે જૂથ એટલે શું. તો જૂથ એટલે એક કરતાં વધારે વસ્તુઓ કે વ્યક્તિઓનું સમૂહ. એક વસ્તુને જૂથ કહી શકાય નહીં, પણ એકથી વધારે વસ્તુઓ હોય તેને જૂથ કહેવાય. સમજ્યા ને? હવે આપણને સૂચના એવી લખીને આપી છે કે આપેલી વસ્તુઓની ગણતરી કરીને લખો. અહીં મેં ચિત્રો દોર્યા છે અને તેની નીચે પ્રશ્નો પણ લખ્યા છે. આપણે ચિત્રો જોઈશું, તેના વિશે સમજીશું અને પછી પ્રશ્નોના જવાબ લખીશું. ચાલો જોઈએ. પહેલું આપણને ચિત્ર આપ્યું છે લખોટી. લખોટી તમે લોકોએ જોઈ છે ને? હા, તો અહીં લખોટીના ચિત્રો આપ્યા છે. તે કેવી રીતે આપ્યા છે? જૂથમાં આપ્યા છે. આ આપણે પહેલાં શીખી ગયા છીએ. તો જુઓ, કેટલા જૂથ છે? તો ગણીએ. 1 2 3 4 5. 5 જૂથ છે. કેટલાના જૂથ છે? તો 1 2 1 2 1 2 1 2 1 2, એટલે કે 2 2 ના જૂથ છે. અહીં આપણને પ્રશ્ન આપ્યો છે, જુઓ કે 2 ના જૂથ કેટલા? 2 ના જૂથ કેટલા? તો આપણે ખાનામાં જવાબ લખવાનો છે કે 2 ના જૂથ કેટલા છે. તો ગણો. 1 2 3 4 5. 2 ના જૂથ કેટલા થાય છે? 5. તો લખીએ 5. હવે બીજો પ્રશ્ન છે, કુલ દડા કેટલા? તો કુલ દડા કેટલા આપણે લખવું હોય તો દડા આપણે ગણવા પડે. હવે આપણે 2 2 ની ગણતરી શીખ્યા હતા, તે ગણીએ. 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10. તો કુલ દડા કેટલા છે? 10 છે. બરાબર, સમજ પડી ને? હવે બીજું ઉદાહરણ જોઈએ. અહીં આપણને કેન્ડીના ચિત્રો આપ્યા છે. તમે ખાધી છે ને કેન્ડી? તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 4 ના જૂથ કેટલા? અહીં 4 4 કેન્ડીઓના જૂથ આપ્યા છે. 1 2 3 4, 1 2 3 4. 4 4 કેન્ડીઓના જૂથ આપ્યા છે. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે એવો કે 4 ના જૂથ કેટલા? તો 4 ના કેટલા જૂથ છે? આ પહેલું જૂથ, આ બીજું જૂથ, એટલે 4 ના જૂથ કેટલા થયા? 2. તો લખીશું 2. હવે પ્રશ્ન છે કે કુલ કેન્ડી કેટલી? તો કુલ કેન્ડી કેટલી થશે? 4 ને 4 8. આપણે ગણતરી શીખવાની છે આવી કે 4 ને 4 કેટલા થશે? 8 થશે. તો કુલ કેન્ડી કેટલી થશે? 8. સમજ પડી? હા, ચલો હવે આગળ વધીએ. અહીં આપણને ચિત્રો આપ્યા છે બોલના, દડો. તમે ક્રિકેટ રમો છો ને તે. હવે પ્રશ્ન વાંચીએ. 3 ના જૂથ કેટલા? 3 ના જૂથ કેટલા? તો અહીં બતાવું તમને, જુઓ. આ 1, આ 2.
ત્રણના જૂથ કેટલા થશે? 2. હવે જુઓ, કુલ દડા કેટલા? કુલ દડા કેટલા થશે? તો 3 ને 3 કેટલા થાય? 6 થાય. કેટલા થાય? 6. 3 ને 3 6. જુઓ ગણો, 1 2 3 4 5 6. 3 ને 3 6 થાય. હવે જુઓ, અહીં ફૂલના ચિત્રો આપ્યા છે. શેના ચિત્રો છે? ફૂલના. તો પ્રશ્ન વાંચીએ. 5ના જૂથ કેટલા? 5ના કેટલા જૂથ થશે? તો ચલો પહેલાં તો ફૂલ ગણી લઈએ કે 5ના જૂથ કેટલા થશે એમ. જો આ એક જૂથ છે. 1 2 3 4 ને 5. આ 5નું એક જૂથ છે. પછી બીજું છે 1 2 3 4 5. આ 5નું બીજું જૂથ છે. તો 5ના જૂથ કેટલા થશે? 2 થશે. તો નીચે ફૂલ આપ્યા છે તે 5 છે? ના, તે 5 નથી. તો તે 5નું જૂથ કહી શકાય નહીં. તો 5ના જૂથ કેટલા આપણને આપ્યા છે? 1 અને 2. તો 5ના જૂથ કેટલા? 2. હવે છે છૂટા ફૂલ કેટલા? છૂટા ફૂલ કેટલા છે? તો આ બે 5 5ના જૂથ છે અને આ છૂટા ફૂલ છે. છૂટા ફૂલ કેટલા છે? 1 2 3. છૂટા ફૂલ કેટલા છે? 3 છે. તો 5 ને 5 10. 5 ને 5 કેટલા થાય?
વિદ્યાર્થી મિત્રો, આપણે જૂથ અને તેની ગણતરી વિશે શીખ્યા અને જૂથમાં સંખ્યા ઉમેરવાની અને તે ઉમેરતા કઈ સંખ્યા બને તે વિશે પણ શીખ્યા. હવે આપણે સંખ્યાઓને ચડતા ક્રમમાં લખવું એ વિશે શીખીશું. તો પહેલાં તો આપણે એ સમજી લઈએ કે ચડતો ક્રમ એટલે શું. તો પહેલાં આપણને એ સમજ પડવી જોઈએ કે ચડતા ક્રમમાં કઈ સંખ્યા સૌથી પહેલાં આવે. તો ચડતા ક્રમમાં હંમેશા નાની સંખ્યા પહેલાં આવે. આપણને ચડતો ક્રમ લખવા માટે કોઈ પણ સંખ્યા આપી હોય તો એ સંખ્યામાં આપણે સૌથી નાની સંખ્યા કઈ તે શોધી લેવી પડે. તો ચડતા ક્રમમાં પહેલાં નાની સંખ્યા લખવાની, પછી આગળ જઈએ તેમ સંખ્યાઓ મોટી થતી જાય. નાની સંખ્યા એનાથી મોટી એ રીતે ચડતા ક્રમમાં લખી શકાય. આપણને અહીં સંખ્યા આપી છે, જુઓ 7, 18, 25, 45 અને 39 આપણને સંખ્યાઓ આપી છે. તો આપણને ચડતા ક્રમમાં સંખ્યાઓ લખવી હોય તો આપણે આ બધી સંખ્યાઓમાંથી નાની સંખ્યા કઈ તે શોધી લેવી પડે. તો ચલો જોઈએ. 39 છે, 45 છે, 25 છે, 18 છે ને 7 છે. તો આ બધામાં નાની સંખ્યા કઈ છે? તો 7. 7 એ સૌથી નાની સંખ્યા છે. તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં 7 સંખ્યા આવે. 7. હવે આ સંખ્યા આપણે લખી દીધી છે એટલે નીચે લીટી કરી દઈએ. હવે રહી 4 સંખ્યાઓ. તો આ 4 સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો આ 4 સંખ્યાઓમાં નાની સંખ્યા છે 18. તો 7 પછી કઈ સંખ્યા આવશે? 18. આ પણ લખી દીધી એટલે લીટી કરી લઈએ. હવે રહી 3 સંખ્યાઓ. તો આ 3 સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ છે? તો 25. તો લખી દઈએ 25 અને અહીં લીટી કરી લઈએ. હવે આ 2 સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ છે? 45 કે 39? તો નાની સંખ્યા કઈ આવે? 39. કેમ કે 39 પહેલાં આવે અને પછી 45 આવે માટે. તો લખી દઈએ 39. આ લખી દીધી. હવે કઈ સંખ્યા વધી? 45. તો એ 45 એ સૌથી મોટી સંખ્યા છે એટલે ચડતા ક્રમમાં મોટી સંખ્યા છેલ્લે આવે. સમજ પડી ને? હવે બીજું જોઈએ. જુઓ, અહીં છે 26, 46, 62, 64 અને 60. હવે આ બધી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો નાની સંખ્યા છે 26. તો લખી દઈએ 26. 26 લખી દીધા આપણે એટલે નીચે લીટી કરી લઈએ. હવે બધી 4 સંખ્યાઓ. તો આમાં નાની સંખ્યા કઈ છે? 46 છે, 62 છે, 64 છે કે 60 છે? તો 46. તો લખી દઈએ 46. હવે બધી 3 સંખ્યાઓ. તો આ 3 સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ છે? 62, 64 કે 60? તો 60. નાની સંખ્યા કઈ આવશે? 60. હવે કેટલી સંખ્યા વધી? 2. 62 અને 64. હવે 62 અને 64માં નાની સંખ્યા કઈ છે?
તો 62. તો કઈ સંખ્યા આવશે? 62. હવે કઈ સંખ્યા વધી? 64. તો આ સંખ્યા સૌથી મોટી સંખ્યા છે. ચડતા ક્રમમાં પહેલા નાની સંખ્યા આવે અને છેલ્લે મોટી સંખ્યા આવે. હવે બીજું જુઓ. 66, 77, 99, 88 ને 44. આ બધી સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ છે? 44. તો પહેલા કઈ સંખ્યા આવશે? 44. હવે આ ચાર સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ છે? 66, 77, 99 કે 88? તો 66. તો કઈ સંખ્યા આવશે? 66. હવે 3 સંખ્યાઓ વધી. એમાં કઈ નાની સંખ્યા છે? 2 સાતડા 77. તો કઈ સંખ્યા આવશે? 77. હવે 2 સંખ્યાઓ વધી, 99 અને 88. તો આ 2 સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ છે? 99 કે 88? તો 88. તો કઈ સંખ્યા લખીશું? 88. હવે કઈ સંખ્યા વધી? 2 નવડા 99. તો સૌથી મોટી સંખ્યા ક્યાં આવે? છેલ્લે. ચડતા ક્રમમાં નાની સંખ્યા પહેલા આવે અને મોટી સંખ્યા છેલ્લે આવે. હવે જુઓ, અહીં આપણને આપ્યું છે કે ખૂટતી ક્રમિક સંખ્યા લખો. તો ખૂટતી ક્રમિક સંખ્યામાં આપણે ચડતો ક્રમ જ લખવાનો છે. 9 પછી શું આવે? 10. 10 પછી 11. 11 પછી 12 આપણને લખેલા આપેલા છે. હવે બીજી સંખ્યા જુઓ. 53. તો પાછળ તગડ 53 પછી કઈ સંખ્યા આવે? પાછળ ચોગડ 54. પછી 55 આપણને લખીને આપ્યા છે. 55 પછી કઈ સંખ્યા આવશે? 56. પાછળ છગડ 56. 53, 54, 55 અને 56. હવે જુઓ, 71 આપણને આપ્યા છે. તો ક્રમિક ખૂટતી સંખ્યાઓ આપણે લખવાની છે, એટલે કે ચડતા ક્રમમાં લખવાની છે. તો 71 પછી કઈ સંખ્યા આવે? 72. પછી 73. પછી 74. તો આપણી ખૂટતી ક્રમિક સંખ્યાઓ લખાઈ ગઈ. 71, 72, 73 અને 74. બાળકો, આપણે સંખ્યાઓને ચડતા ક્રમમાં જોઈ. હવે આપણે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં જોઈશું. સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં લખીએ ત્યારે સૌથી પહેલાં નાની સંખ્યા લખીએ છીએ. જ્યારે સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં લખીએ ત્યારે તેમાં સૌથી પહેલાં મોટી સંખ્યા લખવી પડે. તો સંખ્યાઓનો ક્રમ ઉતરતો ક્રમ કહેવાય. આપણને સંખ્યાઓ આપી હોય તેમાંથી આપણે મોટી સંખ્યા કઈ છે તે શોધી લેવી પડે. એટલે કે મોટી સંખ્યા લખી અને પહેલાં લખવાની અને પછી તેનાથી નાની 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 અને છેલ્લે નાની સંખ્યા આવે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે અને છેલ્લે મોટી સંખ્યા આવે. જ્યારે ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા આવે અને છેલ્લે નાની સંખ્યા આવે. હવે જુઓ, બોર્ડ પર આપણને સંખ્યાઓ આપી છે 8, 24, 42, 91 ને 19. હવે આપણે આ સંખ્યાઓમાંથી મોટી સંખ્યા શોધી લેવાની છે. ચાલો શોધો. જો મોટી સંખ્યા કઈ છે? આ છે, આ છે, આ છે, આ છે કે આ છે? તો આ છે. 90, 61,
91. 91 એ બધી સંખ્યાઓમાં મોટી સંખ્યા છે, તો આપણે લખીશું 91. હવે આ સંખ્યા લખી દીધી એટલે હવે આ સંખ્યાને આપણે જોવાની નહીં. હવે આ બધી સંખ્યાઓમાં મોટી સંખ્યા કઈ છે? 8 છે, 24 છે, 42 છે કે 19 છે? તો 42 એ મોટી સંખ્યા છે, તો લખીશું 42. હવે કેટલી સંખ્યાઓ વધી? 3, 8, 24 અને 19. તો આ 3 સંખ્યાઓમાં મોટી સંખ્યા કઈ છે? 24. તો લખીશું 24. હવે કઈ કઈ સંખ્યાઓ વધી? 8 અને 19. તો 8 અને 19માં મોટી સંખ્યા કઈ છે? 19. તો લખીશું 19. હવે કઈ સંખ્યા વધી? 8. તો 8 એ સૌથી નાની સંખ્યા છે. આપણને જે સંખ્યાઓ આપી છે તેમાં 8 એ નાની સંખ્યા, એટલે નાની સંખ્યા છેલ્લે આવે. મેં કહ્યું હતું ને કે ઉતરતા ક્રમમાં છેલ્લે નાની સંખ્યા આવે. તો જુઓ, છે ને નાની સંખ્યા, અને 91 મોટી અને 8 નાની. હવે બીજું જ ઉદાહરણ જુઓ. 74, 39, 81, 93 ને 47. તો આ બધી સંખ્યાઓમાં મોટી સંખ્યા કઈ છે? શોધો જો. આ છે, આ છે, આ છે, આ છે કે આ છે? તો 93 એ મોટી સંખ્યા છે, તો લખી દઈએ 93. હવે આ સંખ્યાઓમાં મોટી સંખ્યા કઈ છે? 74, 39, 81 અને 47. તો મોટી સંખ્યા કઈ છે? આ રહી 81. 81 એ મોટી સંખ્યા છે, તો લખી દઈએ 81. હવે 74, 39 અને 47 એમાં મોટી સંખ્યા કઈ છે? 7 ચોગડ 74. તો લખી દઈએ 7 ચોગડ 74 એ મોટી સંખ્યા છે. હવે 39 અને 47 એમાં મોટી સંખ્યા કઈ છે? તો ચોગડ 7 47 મોટી સંખ્યા છે, માટે લખી દઈએ ચોગડ 7 47. હવે કઈ સંખ્યા વધી? તગડ 9 39. તો 39 એ આ સંખ્યાઓમાં નાની સંખ્યા છે, એટલે છેલ્લા ક્રમે છે. હવે અહીં જુઓ. 26, 46, 62, 64 અને 60. તો આ બધામાં સૌથી મોટી સંખ્યા કઈ હશે? શોધો જો. 60 છે, 64 છે, 62 છે, 46 છે કે 26 છે? તો મોટી સંખ્યા છે 64. તો લખીએ 64. હવે આમાં કઈ મોટી સંખ્યા છે? 26 છે, 46 છે, 62 છે કે 60 છે? તો 62. તો લખીએ 62. છગડ બગડ 62. હવે આ સંખ્યાઓમાં મોટી સંખ્યા કઈ છે? તો 60 એ મોટી સંખ્યા છે. હવે આ બે સંખ્યાઓ છે 26 અને 46. તો એમાં મોટી સંખ્યા કઈ થશે? 46. તો 46 એ 26 કરતાં મોટી સંખ્યા છે. હવે છેલ્લે કઈ સંખ્યા વધી? 26. તો છેલ્લા ખાનામાં, છેલ્લી ખાલી જગ્યામાં શું આવશે? કઈ સંખ્યા આવશે? 26. કઈ સંખ્યા આવશે? 26 સંખ્યા આવશે.
તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં આપેલી સંખ્યાઓમાંથી મોટી સંખ્યા એટલે કે 64 અને સૌથી નાની સંખ્યા એટલે કે 26. 64 એ મોટી સંખ્યા, 26 એ નાની સંખ્યા છેલ્લે આવે અને મોટી સંખ્યા પહેલાં આવે. હવે આ બાજુ જુઓ, ખૂટતી ક્રમિક સંખ્યાઓ લખો. આપણે ખૂટતી ક્રમિક સંખ્યાઓમાં ચડતા ક્રમમાં સંખ્યા લખી. હવે આ આપણે ખૂટતી ક્રમિક સંખ્યાઓ ઉતરતો ક્રમ લખવાનો છે. તો 41 આપેલા છે અને છેલ્લે 38 આપેલા છે. તો અહીં કઈ બે ખૂટતી ક્રમિક સંખ્યાઓ આવશે ઉતરતા ક્રમની? તો ઉતરતા ક્રમમાં જેમ આપણે આગળ જઈએ એમ સંખ્યા નાની થાય. તો 41ની આગળ કઈ સંખ્યા આવશે? 40. 40ની આગળ 39 અને 38. 41, 40, 39 અને 38 આ ઉતરતો ક્રમ થયો. હવે 36 ખાલી જગ્યા, 34 ખાલી જગ્યા. તો 36ની આગળ કઈ સંખ્યા આવે એ આપણે અહીં લખવી પડે. તો 36ની આગળ કઈ સંખ્યા આવશે? 35, પછી 34 અને છેલ્લે 33. તો 36, 35, 34 ને 33 આ ઉતરતો ક્રમની સંખ્યા થઈ. હવે જુઓ, 50 ખાલી જગ્યા, 48 ખાલી જગ્યા. તો આ સંખ્યાઓને ક્રમિક ઉતરતા ક્રમમાં લખવા માટે આપણે 50ની પછીની ખાલી જગ્યામાં શું લખવું પડે? તો 94, 49, પછી 94, 48 અને પછી 94, 47. તો 50, 49, 48 અને 47. તો વિદ્યાર્થીઓ, આજે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ સંખ્યાઓને લખ્યું છે, આપણે શીખ્યા છીએ. તો એનો તમે ઘરે અભ્યાસ કરજો.